છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયત કચેરીમાં અરજદારોને ધર્મના ધક્કા ખાવા માટે મજબૂર બનવું પડ્યું છે। મનરેગા કચેરીમાં જોબ કાર્ડ બનાવતા ઓપરેટર્સ ફરજ પર હાજર ન રહેતા અરજદારો હાલાકી વેઠી રહ્યા છે। આ સમસ્યા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જોબ કાર્ડની ફરજિયાત જરૂરિયાતને લીધે વધુ ગંભીર બની છે, જેના કારણે આદિવાસી અને ગરીબ લોકો તાલુકા પંચાયતમાં જોબ કાર્ડ બનાવવા માટે ઉમટ્યા હતા। સવારે 11 વાગ્યા બાદ પણ સરકારી કચેરીઓમાં કોઈ કર્મચારી કે અધિકારી નજરે ન પડ્યા, જેના કારણે અનેક લોકો લાંબા સમય સુધી રાહ જોવા માટે મજબૂર બન્યા હતા। તાલુકા પંચાયત કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ કાયમી ધોરણે અનિયમિત આવતા હોવા છતાં પણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દે કોઈ પગલાં નથી લેતા। જે કર્મચારીની અત્યારે નિમણૂક થયેલી છે જોબ કાર્ડ માટે એ અત્યારે સર્વેમાં છે પ્રધાનમંત્રી આવાસના, એટલે એમની વ્યવસ્થા કરીને આજે જ નિકાલ કરવામાં આવશે। એક બીજા કર્મચારીનો પણ ઓર્ડર કરવામાં આવશે। સમાજમાં જે હાલની જે પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગ્રામીણ લેવલમાં આપવામાં આવે છે રૂરલ વિસ્તારમાં, તે જોબ કાર્ડ કાઢવા માટે આપણી પ્રજા આદિવાસી લાઈનમાં પડી છે સવારની, પણ આજ દિવસના બપોરે 11 વાગી ગયા છે, પણ હજુ સુધી સરકારી કર્મચારીઓ કે અહીંયા જે કામ કરતા છે ઓપરેટરો તે હાલમાં ઉપસ્થિત નથી। તેના લીધે ઘણી બધી પ્રજા ધક્કો ખાઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતની આ મનરેગા ઓફિસ છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ખાસ કરીને નસવાડી તાલુકા પંચાયતની જે કચેરી છે એના મનરેગા ઓફિસની જોઈ રહ્યા છો તમે દ્રશ્યો। આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે લાભ લેવાનો છે એના માટે આ જોબ કાર્ડ જે કાઢવાના છે એના માટેની આ લાઈનો છે, પરંતુ બીજી બાજુ તમે જુઓ આ દ્રશ્યો 11 વાગી ગયા છે તોય છતાં હજુ જોઈ લો અહીંયા કોઈ ઓપરેટરના ઠેકાણા નથી, બરાબર। આ જ રીતે બિચારા આદિવાસી લોકો દરરોજના હેરાન થાય છે। એક બાજુ સરકાર આદિવાસીઓને લાભ આપવા માંગે છે અને બીજી બાજુ આજે સરકારી તંત્ર જ્યારે ઓફિસોમાં પહોંચતું ના હોય ત્યારે ખરેખર જવાબદારી કોને? નસવાડી તાલુકાના આદિવાસી લોકો આ જ રીતે દરરોજના હેરાન થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સિસ્ટમ ના જાણે કંઈ પડી નથી એવું આ દેખાઈ રહ્યું છે। ખરેખર નસવાડી તાલુકા વિકાસ અધિકારી આ બાબતે ધ્યાન લઈ આ જે આદિવાસીના પ્રશ્ન છે જોબ કાર્ડના તે હલ કરવા જોઈએ। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।